કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રદીપ. જવાહર નવોદય ભવનમાં આપ સર્વનું ફરી વખત હાર્દિક સ્વાગત છે. 2027 ની અંદર જવાહર નવોદયની અંદર બહુ લાંબા સમય પછી એક બહુ મોટો ફેરફાર આવ્યો છે. અભ્યાસક્રમથી માંડીને ટોટલ પ્રોસેસની અંદર કંઈક ને કંઈક તમને નવું જોવા મળ્યું છે. આજે આપણે જોવાના છીએ આજના વિડીયોની અંદર 2027 ની અંદર જવાહર નવોદયની અંદર કેવા કેવા ફેરફારો આવ્યો છે, વિદ્યાર્થીઓ કેવી રીતે પરીક્ષા આપી શકે છે, સિલેબસની અંદર કેવા ફેરફાર છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન જે કરાવવાનું છે એમની અંદર કેવા કેવા પ્રકારના ફેરફારો આવ્યા છે તે આ વિડીયો આ વર્ષના નવોદયના વિદ્યાર્થીઓ માટે અને ખાસ કરીને વાલીશ્રીઓ માટે ખૂબ મહત્વનો બની રહેવાનો છે. તો ચાલો જોઈએ મિત્રો, આ વર્ષના 2027 ની અંદર જવાહર નવોદયની અંદર કેવા કેવા પ્રકારના ફેરફારો આવ્યા છે તે સૌથી પહેલા આપણે જોઈએ નોટિફિકેશન જવાહર નવોદયની વેબસાઇટ ઉપર કે જવાહર નવોદયની અંદર વર્ષ 2027 ની અંદર શું કહેવા માંગે છે, કેવા પ્રકારના ફેરફારો છે એ તમને જોવા મળ્યા છે. સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ. આ છે જવાહર નવોદયની ઓફિશિયલી વેબસાઇટ. એની અંદર સૌથી પહેલા નવો એક ફેરફાર જે આવ્યો છે તે ન્યૂ નોટિફિકેશન ની અંદર જોવા જઈએ તો એક પ્રકારનો ફેરફાર તમને જોવા મળ્યો છે. કેવા પ્રકારનો ફેરફાર છે જોઈએ આની અંદર. આ છે ઓફિશિયલી વેબસાઇટ. સૌથી પહેલા આપણે જોઈશું આ વેબસાઇટ ઉપર જે પોતાનું નોટિફિકેશન તમને આપવામાં આવ્યું છે એની અંદર સૌથી મોટા ન્યૂઝ આપણા માટે જે મહત્વના છે એ ન્યૂઝ ની અંદર જો જોવા જઈએ તો સૌથી પહેલા એક્ઝામ લાસ્ટ ડેટ ઓફ એપ્લાય, તમે એપ્લાય ક્યારે કરી શકશો અહીંયા તારીખ આપવામાં આવેલી છે 31/7/2026. જુલાઈ મહિનાની અંદર 31 તારીખે તમારી લાસ્ટ ડેટ છે કોઈ પણ જવાહર નવોદયના વિદ્યાર્થીએ ફોર્મ રજીસ્ટર કરવા માટેની. અને આગળ જોવા જઈએ આની અંદર તો શું જોવા મળે છે કે ડાઉનલોડિંગ ઓફ એડમિટ કાર્ડ, તમે એડમિટ કાર્ડને ડાઉનલોડ ક્યારે કરી શકશો, વિલ બી કોમ્યુનિકેટેડ લેટર, તમને જણાવવામાં આવશે એમને તમારું જે એડમિટ કાર્ડ છે તમે ક્યારે ડાઉનલોડ કરી શકશો. અને સૌથી મોટા અને મહત્વના સમાચાર આપણા માટે એ છે કે ડેટ ઓફ એક્ઝામ, તમારી એક્ઝામની તારીખ શું છે. કોઈ પણ જવાહર નવોદયનો વિદ્યાર્થી આ વખતે પરીક્ષા આપે છે તો એના માટે એક મહત્વની અપડેટ ન્યૂઝ છે. 28/11/2026 નવેમ્બર મહિનાની 28 તારીખે આ વર્ષે 2027 ની એક્ઝામ જે કહેવામાં આવે છે તે 28/11/2026 ના દિવસે જવાહર નવોદયનો વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે જશે. અને કોના માટે છે? સમર બાઉન્ડ એન્ડ વિન્ટર બાઉન્ડ. પહેલી વાર એવું બને છે કે સમર બાઉન્ડ ના વિદ્યાર્થીઓ અને વિન્ટર બાઉન્ડ ના વિદ્યાર્થીઓની બંને વિદ્યાર્થીઓ માટે સેમ એક્ઝામ ડેટ આવી છે. નહીતર કેવું થાય, સમર બાઉન્ડ ના વિદ્યાર્થી એટલે કે આપણે સમર બાઉન્ડ ની અંદર આવીએ તો સમર બાઉન્ડ ના વિદ્યાર્થીઓની એક્ઝામ ડેટ અલગ સમયની હોય છે અને વિન્ટર બાઉન્ડ ના વિદ્યાર્થીઓની એક્ઝામ ડેટ અલગ હોય છે. અને પહેલી વાર એવું બને છે કે બંને વિદ્યાર્થીઓ માટેની એક્ઝામ ડેટ એક સરખી આપવામાં આવેલી છે. ડિક્લેરેશન ઓફ રિઝલ્ટ માર્ચ એપ્રિલ 2027, માર્ચ અને એપ્રિલ મહિનાની અંદર રિઝલ્ટ નવોદયની આવવાની શક્યતાઓ છે એ આપવામાં આવેલી છે. આટલી અપડેટ આ વર્ષે 2027 ની અંદર જે વિદ્યાર્થી નવોદયની એક્ઝામ આપવા માટે જવાનો છે એ વિદ્યાર્થીઓ માટે થોડી અપડેટ આપવામાં આવેલી છે. હવે મિત્રો આપણે આગળ વાત કરીએ જવાહર નવોદયની અંદર અભ્યાસક્રમની અંદર અને અભ્યાસક્રમની પેટર્નની અંદર કેવા કેવા પ્રકારના ફેરફારો કરવામાં આવેલા છે. સૌથી પહેલા જે વિદ્યાર્થી આ વર્ષે 2027 ની અંદર 26-27 ની અંદર જે વિદ્યાર્થી પરીક્ષા આપવાનો છે એ વિદ્યાર્થીઓએ ઓનલાઈન ફોર્મ ભરવાના હોય તો એ વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી કેવી રીતે કરવાની છે, ડોક્યુમેન્ટ એમણે કયા કયા છે એ સબમિટ કરવાના આવશે. તો એ બાબતની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા વિદ્યાર્થીઓના ફોટાની જરૂર પડશે અને એ ફોટો તમારે 10 KB થી લઈને 100 KB ની વચ્ચે રાખવાનો છે. બીજા ડોક્યુમેન્ટની અંદર આવશે વિદ્યાર્થીની સહી. તમારે કોરા પેજની અંદર વિદ્યાર્થીએ પોતાની સાઇન કરી લેવાની છે અને એને પછી એને અપલોડ કરવાની છે. એની સાઈઝ પર તમારે કેટલી રાખવાની છે? 10 KB થી લઈને 100 KB ની વચ્ચે રાખવાની છે. ત્રીજું ડોક્યુમેન્ટ છે વિદ્યાર્થીઓનું આધાર કાર્ડ. વિદ્યાર્થીએ પોતાનું આધાર કાર્ડ છે એ સાથે સબમિટ કરવાનું છે. અને ચોથા ડોક્યુમેન્ટની અંદર વાલીની સિગ્નેચર 10 KB થી લઈને 100 KB ની વચ્ચે રાખવાની છે. એક વ્હાઇટ પેજની અંદર વાલીએ પોતાની સાઇન કરી લેવાની છે અને પછી એની અંદર અપલોડ કરવાની છે. આ મેન્ડેટરી છે. જાતિનો દાખલો 10 KB થી લઈને 100 KB. જે વિદ્યાર્થીઓ EWS ની અંદર છે કે જે વિદ્યાર્થીઓ OBC ની અંદર ST કેટેગરીની અંદર આવે છે એ વિદ્યાર્થીએ પોતાના જાતિનો દાખલો છે સબમિટ કરવાનો છે. અને લાસ્ટમાં
ઈમેલ આઈડી, પેરેન્ટ્સે પોતાનું ઈમેલ આઈડી છે એ અપડેટ કરવાનું, ઈમેલ આઈડી છે એ એની અંદર છે સબમિટ કરવાનું છે. એટલે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે 5 પ્રકારના ડોક્યુમેન્ટ છે એ તમારે રેડી રાખવાના રહેશે. અને આ વર્ષે થોડી નવી અપડેટ પણ આપવામાં આવેલી છે. કેવી નવી અપડેટ આપવામાં આવી છે? આધાર કાર્ડ માટેની થોડી એવી સૂચના પણ આપવામાં આવી છે. કેવી છે? આધાર સાથે લિંક મોબાઈલ પર ઓટીપી દ્વારા રજીસ્ટ્રેશન થશે. જ્યારે કોઈ પણ વિદ્યાર્થી નવોદયનું ફોર્મ ભરશે એ સમયે વિદ્યાર્થીએ પોતાનો આધાર કાર્ડ નંબર નાખવાનો છે. ફર્સ્ટ ટાઈમ, પહેલી વખત એવું બને છે કે જ્યારે પણ વિદ્યાર્થી રજીસ્ટ્રેશન કરશે ત્યારે રજીસ્ટ્રેશન માત્ર ને માત્ર વિદ્યાર્થીના આધાર કાર્ડ પરથી, આધાર કાર્ડના નંબર પરથી રજીસ્ટ્રેશન કરવામાં આવશે. એટલે કોઈ પણ વિદ્યાર્થી પોતાનું રજીસ્ટ્રેશન પોતાના આધાર નંબર પરથી કરી શકશે. એટલે વિદ્યાર્થીએ પોતાનું આધાર કાર્ડ છે એ મોબાઈલ નંબર સાથે લિંક કરેલું હોવું જોઈએ. લિંક મોબાઈલ નંબર પર ઓટીપી છે એ મોકલવામાં આવશે અને એ ઓટીપી નંબર તમે નાખશો પછી જ વિદ્યાર્થી પોતાનું રજીસ્ટ્રેશન કરી શકશે. અને મોબાઈલ લિંક ન હોય, આધાર કાર્ડ ન હોય તો માતા પિતાએ છે એ સરકાર માન્ય રહેઠાણના પ્રમાણપત્ર અપલોડ કરીને પણ એ પોતાનું રજીસ્ટ્રેશન કરી શકે છે. હવે આપણે વાત કરવાના છીએ મેઇન ઇમ્પોર્ટન્ટ ટોપિક પર કે વિદ્યાર્થીએ આ વર્ષના અભ્યાસક્રમની અંદર કેવા પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો છે, પેપર પદ્ધતિની અંદર શું શું પ્રકારનો ફેરફાર છે એ થયેલો છે. આ વાત કરું છું પહેલા જૂની પેટર્ન જે હતી તે. અત્યાર સુધી વિદ્યાર્થીઓએ જૂની પેટર્નમાં શું હતું? મેન્ટલ એબિલિટીના 40 પ્રશ્નો આવતા હતા, એટલે કે આકૃતિ છે એ 40 પ્રશ્નોની આવતી હતી. એરિથમેટિક 20 પ્રશ્નો છે, ગણિતના 20 પ્રશ્નો આવતા હતા અને લેંગ્વેજના પ્રશ્નો 20 પ્રશ્નો હતા, એટલે કે ગુજરાતીના 20 પ્રશ્નો. ટોટલ એમ મળીને કેટલા 80 પ્રશ્નો છે એ પૂછવામાં આવતા હતા. ટોટલ 80 પ્રશ્નો પૂછવામાં આવતા હતા. આ જૂની પેટર્ન છે. હવે નવી પેટર્નની અંદર થોડો ફેરફાર થયો છે અને એ ફેરફાર આપણને આ જગ્યા પર અને આ જગ્યા પર જોવા મળે છે. ટોટલ પહેલા આકૃતિના કેટલા પ્રશ્નો હતા? 40 પ્રશ્નો પૂછવામાં આવતા હતા. હવે આકૃતિના 20 પ્રશ્નો ઘટાડી દીધા અને એ કેટલા થઈ ગયા? 20 પ્રશ્નો. 40 માંથી 20 પ્રશ્નો પૂછાશે, એટલે કે 25 માર્ક્સની આકૃતિ પૂછાશે, 20 પ્રશ્નો પૂછાશે. એક નવો સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે મિત્રો. આ આપણા માટે મહત્વનો. આટલા વર્ષો પછી જવાહર નવોદયની અંદર એક ખૂબ મોટો ફેરફાર નવોદયની અંદર કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 3 સબ્જેક્ટની અંદર કામ થતું હતું, હવે 4 સબ્જેક્ટની અંદર કામ થશે. એક નવો સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે, એન્વાયરોન્મેન્ટલ સ્ટડીઝ, બરાબર, જેને EVS કહેવામાં આવે છે. EVS એક સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે અને કેટલા માર્ક્સનો? 20 માર્ક્સનો સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે આ 2026-27 ની અંદર. અને ગણિત આપણું જે કેટલા માર્ક્સનું પૂછાતું? તો કે 20 પ્રશ્નો ગણિતના આવતા હતા, એ એમનેમ જ છે. લેંગ્વેજની જો વાત કરું તો લેંગ્વેજ 20 પ્રશ્નો એમનેમ જ છે. ગુજરાતીમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો. ગણિતની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો. પણ આકૃતિની અંદર 20 પ્રશ્નો ઘટાડી દીધા છે. 40 પ્રશ્નો પૂછાતા હતા, 50 માર્ક્સનું પેપર આવતું હતું, એટલે એના 20 પ્રશ્નો કરી દીધા અને એક નવો સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો EVS. તો EVS ના 20 પ્રશ્નો છે એ એડ કરવામાં આવ્યા છે. તો આ અભ્યાસક્રમની અંદર સૌથી મોટામાં મોટો ફેરફાર જવાહર નવોદયના વિદ્યાર્થીઓ 2026-27 ની અંદર જે એક્ઝામ દેવા માટે જવાના છે એ વિદ્યાર્થીઓ માટે બહુ મોટો ફેરફાર, વર્ષોના અંતે આ ફેરફાર તમને જોવા મળ્યો છે. આગળ વાત કરીએ થોડી, તો હવે પછી જે ફેરફાર નવા અભ્યાસક્રમની અંદર જે કરવામાં આવ્યો છે એનો ગુણભાર કેવી રીતે નક્કી કરવામાં આવશે? તો મેન્ટલ એબિલિટી આકૃતિની અંદર, તો હવે જોવા જઈએ આકૃતિની અંદર કેટલા 20 પ્રશ્નો આકૃતિની અંદર તમને જોવા મળશે. 20 પ્રશ્નો કેટલા માર્ક્સનું? 25 માર્ક્સનું, એટલે કે એક પ્રશ્ન ઇઝ ઇક્વલ ટુ 1.25 ગુણ આખા 80 માર્ક્સની અંદર, આખા નવોદયના પેટર્નની અંદર, બરાબર. મેન્ટલ એબિલિટી એટલે આકૃતિના 20 પ્રશ્નો પૂછાશે, 25 માર્ક્સની આકૃતિ છે અને એક પ્રશ્ન ઇઝ ઇક્વલ ટુ 1.25 માર્ક્સ. હવે જે નવો સબ્જેક્ટ EVS એડ કરવામાં આવ્યો છે એના માટે 20 પ્રશ્નો પૂછવાના છે અને 25 ગુણનો પ્રશ્ન છે, 25 ગુણનો સબ્જેક્ટ છે, 25 માર્ક્સનો EVS સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે. અને ત્યાર પછી ગણિત છે, ગણિતના ટોટલ 20 પ્રશ્નો, એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને 20 પ્રશ્નો એટલે કે 25 ગુણ, 25 ગુણનો છે એ ગણિત છે આપણે જૂના પેટર્ન પ્રમાણે જ આપવામાં આવ્યું છે. અને ત્યાર પછી લેંગ્વેજ ગુજરાતી જે છે એના 20 પ્રશ્નો એમને એમ જ છે, બરાબર. અને કેટલા માર્ક્સનું?
25 માર્ક્સનું પેપર છે એના માટે આપવામાં આવેલું છે. 20 20 20 અને 25 અહીંયા થોડી 20 પ્રશ્નો એટલે 80 પ્રશ્નો ટોટલ પૂછાશે અને ગુણ કેટલા 100 ગુણનું નવોદયનું પેપર છે એ જૂની પેટર્ન પ્રમાણે 80 પ્રશ્નો અને 100 ગુણ પણ ફેરફાર માત્ર ક્યાં મેન્ટલ એબિલિટીના પ્રશ્નો 40 હતા એના બદલે 20 પ્રશ્નો થઈ ગયા છે અને એની સામે એક સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે ઈવીએસ અને એ સબ્જેક્ટની અંદર 20 પ્રશ્નો એડ થયા છે અને 25 માર્ક્સનું ઈવીએસ છે એ એડ કરવામાં આવ્યું છે. હવે સૌથી મોટામાં મોટો પ્રશ્ન આપણને એ થાય જવાહર નવોદયની અંદર કે આ ઈવીએસ સબ્જેક્ટની અંદર ખરેખર વિદ્યાર્થીઓએ તૈયારી શું કરવાની છે એની અંદર પૂછાશે શું ગણિતની અંદર આકૃતિ ગુજરાતી આમાં તો આપણને ખબર જ છે એ વર્ષોથી એ પેટર્ન ચાલી આવે છે પણ હવે જે નવો સબ્જેક્ટ એડ થયો છે આ વર્ષની અંદર સૌથી મોટો ફેરફાર ઈવીએસ ની અંદર શું પૂછાશે કેવા પ્રશ્નો તૈયાર કરવાના છે તો આ ઈવીએસ ની અંદર જો આપણે વાત કરીએ તો ઈવીએસ નો નવો ટોપિક આપણા માટે શું પૂછાશે તો દરેક વિદ્યાર્થીઓ અને વાલીશ્રીઓ માટે છે એ સૌથી મોટો પ્રશ્ન ઈવીએસ માં ખરેખર શું પૂછાશે તો આ ઈવીએસ ની અંદર જો જોવા માટે જઈએ તો ઈવીએસ ની અંદર કેવા કેવા પ્રકારના તો કે પ્રાકૃતિક પ્રશ્નો છે એ પ્રાકૃતિક પ્રશ્નો એની અંદર પૂછાઈ શકે છે. હવે પ્રાકૃતિક પ્રશ્નોની અંદર જોવા જઈએ તો નવી અપડેટ ની અંદર પ્રાકૃતિક પ્રશ્નોમાં શું પૂછાઈ શકે છે તો પ્રાકૃતિક પ્રશ્નોની અંદર છોડ અને પ્રાણી વિશેના થોડા પ્રશ્નો પૂછાઈ શકે છે પર્યાવરણની અનુસંધાને. ત્યાર પછી પાણીનું જે ચક્ર છે એ 5મા ધોરણની અંદર પર્યાવરણની અંદર આવે છે તો એવા પ્રકારના પ્રશ્નો એની અંદર આવી શકે છે. નદીઓ અને પર્વતો વિશેના પ્રશ્નો એને અનુસંધાને આવી શકે છે નદીઓ અને પર્વતો વિશેના. ત્યાર પછી પ્રદૂષણ અને પાણી બચાવો પ્રદૂષણ અને પાણીનો બચાવ આપણે કેવી રીતે કરી શકીએ છીએ આવા પ્રકારના પ્રશ્નો છે એ ખરેખર જોવા જઈએ તો પ્રાકૃતિકના પ્રશ્નોની અંદર આપણે સવાલો એની અંદર આવી શકે છે. જોવા જઈએ તો વૃક્ષો વિશેના સવાલો છે પાણી વિશેના સવાલો નદીઓ પર્વતો પ્રાકૃતિક રીતે પ્રદૂષણ છે પાણી કેવી રીતે બચાવી શકાય છે આને અનુસંધાને પ્રશ્નો અંદર આવી શકે છે. પછી માનવ અને સ્વાસ્થ્યની જો અંદર આપણે એડ કરવા હોય ઈવીએસ સબ્જેક્ટની અંદર તો માનવ શરીર અને પોષક તત્વો માનવ શરીર અને પોષક તત્વો ની અંદર કેવા કેવા પ્રકારના પ્રશ્નો છે માનવ શરીરને અંતર્ગત હોઈ શકે છે કે ખોરાક વિશેના પ્રશ્નોની અંદર એના તત્વોની અંદર શું છે એવી રીતે પ્રશ્નો. પછી એને આગળ પૂછવું હોય તો સ્વચ્છતા માટેના સવાલો એની અંદર પડેલા હશે ઈવીએસ સબ્જેક્ટની અંદર વિદ્યાર્થીઓએ છે વ્યક્તિઓએ સ્વચ્છતા અંતર્ગત કેવા કેવા છે એ ખ્યાલો હોવા જોઈએ. પછી પરિવહન વિશેના પ્રશ્નો એની અંદર એડ હોઈ શકે છે પરિવહન માટેના પ્રશ્નો અંદર. પછી ઘરના પ્રકારો વ્યક્તિ પોતાના ઘરો ડેવલપ કરે છે તો ઘરના કેવા કેવા પ્રકારો હોઈ શકે છે અલગ અલગ વસ્તી પ્રમાણેના ઘરો કેવી રીતે છે એ બનેલા હોય છે. પછી સામાજિક અને સાંસ્કૃતિક બાબતના ઈવીએસ ની અંદર સવાલો આપણે એડ કરવાના હોય તો એ કેવા પ્રશ્નો એની અંદર હશે તો ભારતના રાજ્ય અને રાજધાનીઓ ભારતના રાજ્યો એટલે આ જનરલ નોલેજ માટેના પ્રશ્નો અને રાજધાનીઓ. ત્યારબાદ તહેવારો અને રાષ્ટ્રીય પ્રતીકો તહેવારો અને રાષ્ટ્રીય પ્રતીકો. પછી પાક અને કપડા. તો આવા પ્રકારના પ્રશ્નો નવો જે સબ્જેક્ટ એડ થયેલો છે ઈવીએસ ની અંદર તો આ ઈવીએસ ની અંદર આપણે આવા પ્રકારના પ્રશ્નો છે એ હોઈ શકે પ્રાકૃતિકના પ્રશ્નો હોઈ શકે છે માનવ અને સ્વાસ્થ્યના પ્રશ્નો એની અંદર એડ થઈ શકે છે સામાજિક અને સાંસ્કૃતિક એટલે બધી આજુબાજુના વાતાવરણને લગતા તમામ બાબતના પાસાઓને છે એની અંદર વિદ્યાર્થીઓને ઇન્વોલ્વ કરવાનો પ્રયત્ન કર્યો. સાથે સાથે બાળકનું જનરલ નોલેજ છે એ સારી રીતે ડેવલપ થઈ શકે એના માટેના પ્રયત્નો છે આ જવાહર નવોદયના પેપરની અંદર કરવામાં આવ્યો જેથી કરીને આ રાજ્યો અને રાજધાનીઓ ઓળખ મેળવી શકે છે વિદ્યાર્થીઓ પોતાના તહેવારો છે અને રાષ્ટ્રીય પ્રતીકો વિશે છે એ માહિતી મેળવી શકે છે. તો આ એક નવો પ્રકારનો જે સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે એ સબ્જેક્ટની અંદર આવા પ્રકારના પ્રશ્નો છે એ એડ કરવામાં આવ્યા છે. હવે થોડી જો વાત કરીએ તો ઈવીએસ સબ્જેક્ટની અંદર ઈવીએસ સબ્જેક્ટ ટોટલ કેટલા માર્ક્સનું 20 પ્રશ્નો પૂછાવાના છે.
હવે આ 20 પ્રશ્નો એટલે કે 25 માર્ક્સ નું છે એ ઈવીએસ સબ્જેક્ટ એડ કરવામાં આવ્યો છે. હવે આને આપણે જોવા જઈએ ને તો બે ભાગમાં એને વહેંચવામાં આવ્યો છે આ સબ્જેક્ટને. તો 15 જે પ્રશ્નો છે 15 પ્રશ્નો એ એમસીક્યુ બેઝના પ્રશ્નો હશે. 15 પ્રશ્નો ઈવીએસ ની અંદર એમસીક્યુ પ્રકારના પ્રશ્નો અંદર આપવામાં આવ્યા છે અને બાકીના જે 5 પ્રશ્નો એ 5 પ્રશ્નો માટે પેરેગ્રાફ એટલે એક પેરેગ્રાફ જો એની અંદર એડ થાય તો કેટલા પ્રશ્નો એટલે કે 5 ગુણનો છે એ એક પેરેગ્રાફ હશે. તો પેરેગ્રાફ પદ્ધતિ પણ ઈવીએસ સબ્જેક્ટ ની અંદર મૂકવામાં આવી છે. એને અનુસંધાને એક પેરેગ્રાફ 5 પ્રશ્નો એની અંદર હશે અને સાથે સાથે 15 એમસીક્યુ છે એ પણ એની અંદર ઇન્વોલ્વ કરવાનો છે. એમને પ્રયત્ન કરવા આટલા વર્ષોના અંતે જવાહર નવોદયની અંદર થોડો ફેરફાર છે સાથે સાથે આપણને જોવા મળ્યો છે. અને વાત કરી આપણે નવોદય પેટર્ન માટેની મેં વાત કરી તેમ આ વર્ષે છે એ નવોદયની પરીક્ષા છે એ આપણી જે આવવાની છે 28/11/2026 આપણા માટે મહત્વની નોટ છે. 28/11/2026 ના દિવસે આપણી જવાહર નવોદયની પરીક્ષા છે અને સાથે સાથે આને પણ આપણે ધ્યાનમાં લઈશું કે વિદ્યાર્થીઓએ ફોર્મ ભરવાની લાસ્ટ ડેટ છે 31/7/2026 ના દિવસે એન્ડિંગ ડેટ છે ત્યાં સુધીની અંદર વિદ્યાર્થીઓએ છે એ ફોર્મની પ્રોસેસ પૂરી કરવાની છે. જવાહર નવોદયનું અપડેટ એ કેવું હોય છે કે આગળથી તમને કોઈ પણ પ્રકારની માહિતી નથી આપવામાં આવી. આવતીકાલે જવાહર નવોદયના ફોર્મ ભરાય છે તો આગળના દિવસે બસ અપડેટ આવે આવતીકાલથી ફોર્મ શરૂ. તો વિદ્યાર્થીએ તૈયારી કરવાનો સમય પણ છે એ ઓછો સમય આની અંદર મળતો હોય. દરેક વિદ્યાર્થીઓ છે એ નવી અપડેટ સાથે ખૂબ સારી તૈયારી કરશે એવું માનું છું અને ખૂબ સારા માર્ક્સ સાથે છે એ દરેક વિદ્યાર્થી નવોદયની અંદર સિલેક્ટ થાય એવી દરેક વિદ્યાર્થીઓને ખૂબ સારી શુભેચ્છા. અને વાલીશ્રીઓને મારે એટલું ધ્યાન આપવાનું કે આ તારીખની અંદર વિદ્યાર્થીઓ છે એ ફોર્મ પૂરા કરી દેશે અને આ તારીખ એક્ઝામની જે તારીખ છે એ તારીખ સુધીની અંદર વિદ્યાર્થી કમ્પ્લીટ પ્રિપેરેશન કરી શકે એવા પ્રયત્નો વાલી કરશે એવી પણ વિદ્યાર્થીઓ અને વાલી સાથે અપેક્ષા રાખું છું. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત.